સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર સ્વામી ભગવાનની જન્મ જયંતિની ઉજવણી થઈ રંગીલા રાજકોટમાં। ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિની શાનદાર ઉજવણી થઈ રાજકોટ શહેરમાં। સમાચાર વિગતવાર પહેલા જોતા લઈએ એક નાનકડો વિરામ। Live with nature. Satyamev Royal. 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal near Satyamev Famosa behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. Good morning, Jitu Lal. Good morning, Nai. Tapata. Tapatap. Ah. हाय प्रिया। हाय नहीं, टपाटप। टपाटप। Ah. Tapatap. लाइसेंस License नहीं. Tapata. टपाटप Ah. अय टपाटप सूछा टपाटप। सूछा टपाटप। सूछा टपाटप। सूछा टपाटप। આ છે ગારિયાદાર ગ્રુપનો ડિટર્જન્ટ સાબુ ટપાટપ। ટપાટપ એટલે કપડાના ડાઘા દૂર કરે ફટાફટ, સમજ્યા? ટપાટપ। टपाटप डिटर्जेंट साबु। गारियाधार ग्रुप टपाटप डिटर्जेंट साबु। व्हाइट हाउस, पूर्वी सोसाइटी, हीराबाग, वराछा रोड, सूरत। कॉन्टेक्ट रमेश भाई पी चौहान, गाड़ियाधार वाला। मोबाइल नंबर 9427751640 9712981640। વિરામ બાદ સ્વાગત છે આપનું ફરી એકવાર એબીજી સમાચારમાં। હવે જોઈએ સમાચાર આગળ। જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા। જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર સ્વામી ભગવાનની જન્મ જયંતિની જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શોભાયાત્રા, પ્રભાત ફેરી, સ્તવન સ્પર્ધા જેવા અલગ અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। આ શોભાયાત્રા કિશનપરા ચોકથી શરૂ થઈ શહેરના રાજમાર્ગો પર પસાર થઈ જાગનાથ જૈન દેરાસરે સંપન્ન થઈ હતી। આ ઉપરાંત જૈન સમાજ દ્વારા તેઓના ઉપાશ્રયોમાં સ્તન સ્પર્ધા, નૌકાર મંત્ર જપ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રગડા, એબીજી સમાચાર, રાજકોટ। રાજકોટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ શાનદાર ઉજવણી। બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજકોટ શહેરમાં દલિત સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આકર્ષક ફ્લોટ્સ રજૂ કરી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી। આ શોભાયાત્રામાં દલિત સમાજ મોટી સંખ્યામાં જોડાયો હતો। આ શોભાયાત્રા દરમિયાન એસએસડી ગ્રુપ દ્વારા વિશેષ સલામતી આપવામાં આવી હતી। એટલું જ નહીં, આમ આદમી પાર્ટી દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। મોચી બજાર ચોકમાં આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને દલિત સમાજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રગડા, એબીજી સમાચાર, રાજકોટ। રાજકોટની પબ્લિકને દર વર્ષે તથા આ વખતે વાંચી દેખાય અને હજી આવકમાં જે ફૂલ પબ્લિક દરેક દલિત સમાજને શાંતિપૂર્વક રેલી આયોજન કરવામાં જાહેરાતથી કોર્પોરેશનની તિજોરીમાં 1.23 લાખની વધુ આવક થશે। પ્રાપ્ત વિગત મુજબ શહેરના માર્ગો ઉપર દોડતી કોર્પોરેશનની સિટી બસમાંથી ભાડાની આવક ઉપરાંત વધારાની આવક મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે જાહેર કબરનો કોન્ટ્રાક્ટ આપવા માટેની કામગીરી આગળ વધે
તે પહેલા ચૂંટણી આચારસંહિતા લાગુ પડી જતા હાલમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી. જો કે અગાઉની જેમ વધુ બે ખાનગી પાર્ટીએ સિટી બસ ઉપર 1 માસ માટે જાહેર ખબર લગાવવા માટે મંજૂરી માંગતા અગાઉથી પણ વધુ ભાવ મળતો હોય કમિશનરે બંને પાર્ટીની અરજી મંજૂર કરેલ છે. દરમિયાન એક પાર્ટીને મોટી 20 બસમાં પ્રતિ ચોરસ ફૂટના 2 રૂપિયા લેખે જાહેરાત લગાવવા માટેની 1 માસ માટેની મંજૂરી આપવામાં આવી હતી, જેથી રેસકોર્સમાં આવેલ ફનવર્લ્ડના સંચાલકે 10 નાની બસ તથા સોની બજારમાં આવેલ આરઆર જ્વેલર્સ વાળાએ 20 બસોમાં જાહેરાત લગાવવા માટે મંજૂરી માંગી હતી, જે કમિશનરે મંજૂરી કરી આપતા બંને પાર્ટી પાસેથી પ્રતિ ચોરસ ફૂટના રૂપિયા 2.75 લખે પ્રતિ દિવસનો ચાર્જ વસૂલ કરવાનું નક્કી થયેલ છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રગટ, એબીજી સમાચાર, રાજકોટ. સમાચાર વિગતવાર પહેલા જોતા લઈએ એક નાનકડો વિરામ. Touch me, touch me, touch me. Zara kiss me, kiss me, kiss me. Zara hold me, hold me, hold me. Zara oh. Touch me, touch me, touch me. Zara kiss me, kiss me, kiss me. Zara hold me, hold me, hold me. Zara oh. આ જોયા પછી તો તમને જાણ થઈ જ ગઈ હશે કે આ નવી વસ્તુ બીજી કઈ નહીં પરંતુ એપલના આઈપોડ ટચનો આગવો એટલે કે 4th જનરેશન છે. ઊંડાઈમાં જતા પહેલા આપણે એનો જરા ઇતિહાસ જાણી લઈએ. એપલે એનો પહેલો જનરેશન સપ્ટેમ્બર 2007માં બહાર પાડેલો, જેમાં સૌપ્રથમ આઈટચનો આકાર તેમજ તેમાં નવા અને અદ્ભુત ગુણો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ ફર્સ્ટ જનરેશનમાં 8 GB તેમજ 32 GB ઉપલબ્ધ હતા અને એની બેટરી લાઈફ ફક્ત 22 કલાકની હતી. આ આઈટચમાં એક હોમ બટન છે તેમજ હોમ સ્ક્રીનમાં ઘણા બધા એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે, જેમ કે મ્યુઝિક, વિડીયો, ફોટોઝ, આઈટ્યુન્સ, સફારી, યુટ્યુબ, મેલ, મેપ્સ વગેરે. આ તો હતો એપલનો ફર્સ્ટ જનરેશનનો આઈપોડ. ત્યારબાદ વિકસેલી ટેકનોલોજીનો ઉપયોગ કરી એપલે નવો આઈટચ બહાર પાડ્યો, જે સેકન્ડ જનરેશન આઈટચ તરીકે જાણીતો છે તો ફર્સ્ટ જનરેશન જેવો પણ થોડી ઘણી વધારે અદ્ભુત વસ્તુઓને ઉમેરીને આ સેકન્ડ જનરેશન આઈટચ બહાર પાડવામાં આવ્યો છે. સેકન્ડ જનરેશન સપ્ટેમ્બર 2006માં બહાર પાડેલો. ફર્સ્ટ જનરેશન આઈટચની સરખામણીમાં સેકન્ડ જનરેશન જરા પાતળો છે તેમજ નવી એપ્લિકેશન્સ જેમ કે એપ સ્ટોર અને જીનિયસને ઉમેરેલ છે. તે ઉપરાંત વોલ્યુમનું બટન તેમજ આંતરિક સ્પીકર ઉમેરેલ છે. આ જનરેશન 8 GB અને 32 GB માં ઉપલબ્ધ હતું, પરંતુ 64 GB ને પણ બહાર પાડેલું. આ આઈટચની બેટરી લાઈફના કલાકોમાં વધારો કરેલ છે, 22 ની જગ્યાએ 36 કલાક અને વિડીયો માટે 6 કલાક. આપણી આજુબાજુ આટલી આગવી ટેકનોલોજી ઉપલબ્ધ હોય અને માનવી કશું કરે નહીં એવું બને ખરું? માનવી એ એક ગૃહ પ્રાણી છે જે જપીને બેસે જ નહીં, કંઈ ને કંઈ શોધ્યા કરે. આમ સપ્ટેમ્બર 2009માં એપલે નવી આધુનિક 3rd જનરેશન બહાર પાડ્યો, જેમાં ઝડપી પ્રોસેસર છે તેમજ PSP અને Nintendo DS ને નીચું પાડવા આ વસ્તુને ગેમિંગ પ્લેટફોર્મ તરીકે માર્ક કરવામાં આવ્યું. હા, આ જનરેશનથી આઈટચમાં ગેમ રમાતી થઈ ગયેલી. બેટરી લાઈફમાં કંઈ વધારા નથી કર્યા અને ફર્સ્ટ સેકન્ડ જનરેશનની જેમ 3rd જનરેશન પણ 32 GB અને 64 GB માં ઉપલબ્ધ છે. આમ આ 3rd જનરેશનમાં વધારા કરી 4th જનરેશન બહાર પાડવામાં આવેલ છે. વિગતમાં આપને પછી વાત કરીએ. પહેલા એની કિંમત અને ઓફર્સ તો જોઈ લઈએ. 4th જનરેશનના 8 GB આઈટચની કિંમત $249 છે, 32 GB ની 319 છે અને 64 GB ની 429. તમને થતું હશે આટલી મોંઘી કિંમત કેમ છે?
તો ચાલો તમારા મગજની શંકો દૂર કરી દઈએ. આગવી ટેકનોલોજી અને એન્જિનિયરિંગનો ઉપયોગ કરી આ નવો આઈટચ બનાવેલ છે. આ આઈટચ બીજા બધા આઈટચની જેમ જ છે, જ્યાં તમે ટેપ કરી શકો, ફ્લિક કરી શકો અને પિંચ કરી શકો. આ આઈટચ રમતી રેસિંગ ગેમ્સને હકીકત છે એવું ફીલ કરાવે છે. તે ઉપરાંત તમે તમારા મિત્ર કે સંબંધીઓને જોઈ શકો છો, ભલે ને એ દુનિયામાં કશે પણ હોય. આ બધા કારણોના લીધે જ આ આઈટચ આશ્ચર્યજનક છે અને અદ્ભુત છે. દેખાવ અદ્ભુત હોઈ શકે. આઈપોડ ટચને નવી ડિઝાઇનમાં રંગવામાં આવ્યો છે, પાતળો અને લાંબો, જેનાથી આઈપોડ ટચનો દેખાવ અદ્ભુત બને છે. તમને જાણ કરવા કે આ હકીકત છે, બસ ખાલી એક સ્પર્શની જરૂર છે. બીજા આઈટચની સરખામણીમાં આ આઈટચ 7.2 મિલીમીટર પાતળો છે. આગળની બાજુ કાચ અને પાછળની બાજુ હાથને આરામ અને સુવાળું પણ મળી શકે એટલે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરેલ છે. જરા એને ઓન કરો અને તમને જાણ થશે કે આઈટચનું નેત્ર દર્પણ પ્રદર્શન કેટલું અદ્ભુત છે. આમ કહી શકીએ કે આ આઈટચ સ્ટનિંગ ડિઝાઇન અને રેવોલ્યુશનરી ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન છે. નેત્ર દર્પણ પ્રદર્શન, અ બ્લાસ્ટ ફ્રોમ ધ ફ્યુચર. આ આઈટચ પછી તમારી નજર ન હટવાના ઘણા બધા કારણો છે. ધારો કે 960 બાય 640 બેકલાઇટ LCD પ્રદર્શન, 326 પિક્સલ્સ પર ઇંચ, જે આઈટચને સૌથી સારી સ્ક્રીન અને હાઈએસ્ટ રેઝોલ્યુશન પૂરું પાડે છે. આ પિક્સલ્સને તમે જોઈ નથી શકતા, પરંતુ તમને તફાવત તો દેખાઈ જશે. બીજા બધા આઈટચ કરતા આ આઈટચ 4 ગુણા વધારે સારું નેત્ર દર્પણ પ્રદર્શન પ્રસ્તુત કરે છે. તેમજ આ આઈટચમાં LED બેકલાઇટિંગ પણ પ્રસ્તુત છે, જે પોતાની જાતે બ્રાઇટનેસમાં ઓછા વધારા કરે છે, જે ફોકસ કરવામાં મદદરૂપ બને છે. નેત્ર દર્પણ પ્રદર્શનની ઉપરાંત આ આઈટચમાં A4 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Apple A4, more power to you. A4 ચિપ પાછળ અંદરની બાજુ છે, જે તમને ફૂલ ફન, મોજ મસ્તી પૂરી પાડે છે. A4 ચિપ એ એક રિમાર્કેબલી પાવરફુલ છે, જે આજ સુધી કોઈ મોબાઈલમાં પણ નથી વપરાય. A4 ચિપના લીધે આઈટચ સરળ જટિલ કામ કરવામાં મદદરૂપ બને છે, જેમ કે મલ્ટીટાસ્કિંગ, એડિટિંગ વિડીયોઝ, ફેસટાઈમ કોલિંગ વગેરે. તે ઉપરાંત આ ચિપ બેટરી લાઈફમાં વધારો કરે છે. વધારાની સાથે સાથે મોજ મસ્તી પણ પૂરી પાડે છે, કારણ કે ગેમ્સના મૂવમેન્ટ સરળતાથી થઈ શકે છે અને ગેમની ઝડપમાં પણ વધારો થાય છે. Generation is all about camera. હા, આ આઈટચમાં 2 કેમેરા ઉપલબ્ધ છે. એક કેમેરો આગળ અને બીજો કેમેરો પાછળ. 2 cameras, double fun. હવે કેમેરાની જરૂર નથી. આઈપોડમાં આવેલ કેમેરો સાદા કેમેરાની જેમ કામ કરી શકે છે. આઈપોડ તો તમારી સાથે જ રહેશે. કોઈ પણ ક્ષણને કેદ કરવા આ આઈટચ મદદરૂપ બને છે. બસ ખાલી પોઈન્ટ કરી શૂટ કરવાની જરૂર છે. HD ક્વોલિટીનો વિડીયો સરળતાથી લઈ શકાય છે. FaceTime હવે ફક્ત આઈપોડ ટચમાં ઉપલબ્ધ છે. ફક્ત હેલો કહેવાનું નહીં, પણ તમે હસી પણ શકો છો. તમારા સંબંધી કે મિત્ર સાથે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી વાતો કરી શકો છો. ખાલી એક જ ક્લિકની વાર છે. આવી મોજ મસ્તી બીજી કશે જોવા નહીં મળે. આ એપ્લિકેશન તમને તમારા દૂર રહેતા સંબંધીઓને તમારી પાસે હોય એવું ફીલ કરાવે છે. આ એકદમ સરળ, ઝડપી અને મસ્તીથી ભરપૂર છે. ગેમ સેન્ટર. આ એપ્લિકેશન બાળકોને રમવા માટે છે, જ્યાં તેઓ એકબીજા સાથે મળીને રમી શકે. 1 કે 2 કરતા વધારે બાળકો એક સાથે ગેમ રમી શકે છે. ભલે ને તમે દુનિયાના બીજા ખૂણામાં હો, છતાં પણ તમે ગેમ સેન્ટરને વાપરી એવી રીતે રમી શકો કે જેમ તમે આજુબાજુમાં બેઠા હો. બાળકો માટે આ એક મનોરંજન મેળવવાની એપ્લિકેશન છે. 4th જનરેશનમાં ઉમેરવામાં આવી છે. આ એવી વસ્તુ છે જે કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ માટે ફાયદાકારક છે. નાનાથી લઈ મોટા વ્યક્તિઓ માટે આ આઈટચ કઈ ને કઈ બાબતમાં ઉપયોગી બને છે. નાના છોકરાઓના મગજને પ્રફુલ્લિત કરી દે છે. યુવાનોને સંગીત અને શાળાની બાબતોમાં ઉપયોગી બને છે, જેમ કે કેલ્ક્યુલેટર કે કોઈ ગણિત વિજ્ઞાનને લગતી એપ્લિકેશન દ્વારા ઉપયોગી બને છે. વૃદ્ધ માણસોને ટીવી શોઝ જોવામાં
તેમજ કસરત કે હાલચાલ કરી તંદુરસ્ત રહેવામાં મદદરૂપ બને છે. તેમજ તેમને ઊભા થઈને બીજે કશે ન જવું પડે એટલે આઈટચ પરથી ન્યૂઝ પણ વાંચી શકાય છે. આ જ નહીં પણ આ વસ્તુ ફોન તરીકે પણ કામ કરી શકે છે. આ આઈટચમાં માઇક્રોફોન છે જે ફોન વાળી એપ્લિકેશન દ્વારા વાતો પણ કરવામાં મદદરૂપ બને છે. તે ઉપરાંત ડિરેક્શન બતાવવા જીપીએસ ટેકનોલોજી આ આઈટચમાં ઉપલબ્ધ છે. આમ આઈટચ મદદરૂપ બને છે. આઈપોડ ટચનું વેચાણ બીજા બધા આઈપોડ કરતા દોઢું છે. આઈપોડના વેચાણમાં આઈપોડ ટચનું વેચાણ 50% છે. આઈપોડનું વેચાણ દર વર્ષે વધતું જ જાય છે. આ વર્ષની શરૂઆતમાં જ 1 કરોડ આઈપોડ ટચ વેચાઈ ગયા હતા. વિરામ બાદ સ્વાગત છે આપનું ફરી એકવાર એબીજી સમાચારમાં. હવે જોઈએ સમાચાર આગળ. પાણીના પાઉચ પીવડાવી બેભાન કરી યુવકને લૂંટી લેવાયો. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોયલાના ગામમાં રહેતો અને સેન્ટિંગનું કામકાજ કરતો યુવક પ્રવીણભાઈ પોતાના ધંધાકીય બાબતે પોતાના ઘરથી નીકળ્યા બાદ ઉપલેટા બસ સ્ટેન્ડમાં કોઈ અજાણ્યા ઈસમોએ પાઉચ પીવડાવી બેભાન કરી પ્રવીણભાઈ પાસે રહેલ રોકડ લૂંટી લઈ બાદ કોઈએ પ્રવીણભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જાણવા મળતી વિગત અનુસાર જૂનાગઢ જિલ્લા માણાવદર તાલુકાના કોયલાના ગામના વણકરવાસમાં રહેતા પ્રવીણભાઈ પુંજાભાઈ મગરા ઉંમર વર્ષ 31 પોતાના ધંધા બાબતે પોતાના ઘરેથી નીકળીને માણાવદર બસ સ્ટેન્ડ પર પહોંચતા કોઈ અજાણ્યા ઈસમોનો સંપર્ક થતા તેઓએ પાણીના પાઉચ પીવડાવ્યા હતા. બાદ પાન ફાંકીની પણ સલાહ કરી હતી. બાદ પ્રવીણભાઈએ ઇનકાર કરી દીધો હતો, પણ થોડીવારમાં પ્રવીણભાઈ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બાદ પ્રવીણભાઈ ભાનમાં આવ્યાનું પોલીસને જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને પ્રવીણભાઈને પોલીસને સઘળી હકીકતો જણાવી હતી. એ પોતાની પાસે રહેલ નાણાં પણ લૂંટી ગયા હતા. પોલીસે પ્રવીણભાઈની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રગડા, એબીજી સમાચાર, રાજકોટ. જે ભાઈ બીજા વ્યક્તિ અજાણ્યા વ્યક્તિ હતો એને અહીંયા પાઉચનું પાણી પાયું કે ભાઈ આલે પાઉચનું પાણી પીવું. એ હમણાં આવ્યા અને કીધું કે તમારે આલ્યો માવો એટલે આને માવો એને આપ્યો. હમણાં અજાણ્યા મળે માવો આપવાથી પછી થોડોક સમય થયો તો આને ચક્કર આપવા માંડી માથામાંથી. માણસ ત્યાંથી હટી ગયો હતો. પછી ત્યાંથી રાજકોટ કેવી રીતે પીગો એ અમને પણ ખબર નથી અને એને પોતાને પણ ખબર નથી. ધગધગતા તાપમાં કબૂતરો પણ ઠંડા પાણીમાં ડૂબકી મારી ઠંડકનો લાભ લે છે. ચૈત્ર માસમાં આકાશમાંથી રીતસર અગ્નિ વરસી રહી છે. કાળઝાળ ગરમી સામે જાગ જીલવા માનવી તો પંખા, એસી, આઈસ્ક્રીમ કે બરફ સહિતની શરીરને ઠંડક આપતી ચીજવસ્તુ કે મશીનરી તરફ વળ્યો છે. આકાશ રીતસર આગ ઓકી રહ્યું છે. આવામાં સૃષ્ટિનો એક એક જીવ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયો છે. ત્યારે આકરા તાપમાં ઠંડક મેળવવા શાંતિના દૂત એવા કબૂતર ફુવારા નીચે ઉભરાયેલા પાણીના ખાબોચિયામાં ડૂબકી લગાવી પોતાના શરીરને ઠંડક આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રગડા, એબીજી સમાચાર, રાજકોટ. આરકે યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના કેમ્પસમાં આજે ટેકનો પ્લાનેટનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની સૌપ્રથમ સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી આરકે યુનિવર્સિટી વિદ્યાર્થીના નિયમિત અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં છુપી રીતે રહેલ ટેકનિકલ લાક્ષણિકતાઓને બહાર લાવવા તેમજ તેને વધુ સારી રીતે વિકસાવવા માટે હર હંમેશ તત્પર હોય છે. આરકે યુનિવર્સિટી દ્વારા વિવિધ પ્રકારની ટેકનિકલ સ્પર્ધાઓ, કોન્ફરન્સ, વર્કશોપ જેવા કાર્યક્રમો વખતો વખત યોજવામાં આવે છે. એવી જ રીતે આજે પણ આરકે યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના કેમ્પસનું તારીખ 12 એપ્રિલ શનિવારના રોજ નેશનલ લેવલની એક ટેકનિકલ સિમ્પોસિયમ ટેકનો પ્લાનેટ 2014 નું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રકારની ટેકનિકલ સ્પર્ધા 2008 થી વર્ષો વર્ષ આરકે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે, જેને ભારતભરમાંથી વિદ્યાર્થીઓનો સારો પ્રતિસાદ મળતો આવ્યો છે. આ વર્ષે યોજનાર આ સ્પર્ધામાં અલગ અલગ ટેકનિકલ સ્પર્ધા જેવી કે કોડહન્ટ, કોડિયોન ઓફ ગૂગલિંગ, કોન્ટ્રાક્ટ, વિન્ડોઝ ટેક ટ્રી, ક્રિએટોન તેમજ રોબોટિક્સને લગતી વિવિધ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મનોરંજન માટે ગેમ ઝોન અને ઓન ધ સ્પોટ અંતર્ગત ઘણી બધી નોન ટેકનિકલ સ્પર્ધાઓનું પણ આયોજન કરેલ હતું. આ આયોજનને સફળ બનાવવા માટે પ્રોફેસર અમિત લાઠીગરા, આશીષ ભંડેરી, ચેતન પટેલ, યોગેશ વડસોલા, શીતલ પંડ્યા, જિગ્નેશ મકવાણા, ધવલ પીપળિયા તથા તેની સમગ્ર ટીમ ડાયરેક્ટર ડોક્ટર સીડી સંખાવરાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવેલ હતી. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રગડા, એબીજી સમાચાર, રાજકોટ.
લેડીઝને અત્યારે મળવું જોઈએ કે જે અત્યારે દિલ્હીમાં ને બધે જે સિચ્યુએશન આવે છે એવી સિચ્યુએશન ન આવવી જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ. અને જે વિરામ બાદ સ્વાગત છે આપનું ફરી એકવાર એબીજી સમાચારમાં. હવે જોઈએ સમાચાર આગળ. પાણીના પાઉચ પીવડાવી બેભાન કરી યુવકને લૂંટી લેવાયો. ની પાર્ટિસિપન્ટ અહીં અંદર આવી બાકી સાથે ડિસ્કસ કરી ટીમ કોલેબોરેશન કરીને કોડ બનાવશે. એટ ધ એન્ડ ઓફ ધ ઇવેન્ટ આખી કોડ લોજિક અને ટાઈમ પર ઇવેલ્યુએટ થશે અને વિનર ડિક્લેર થયા છે. અમે 2 વિનર્સ ડિક્લેર કરેલા છે અને 2 ટાઇટલ્સ લીધેલા છે. ફર્સ્ટ વિનરનું નામ છે કોડ સ્નાઇપર. સ્નાઇપર ઇઝ ધ બેસ્ટ શૂટર, બેસ્ટ હન્ટ, અને સેકન્ડ છે કોડ હન્ટર. એવી જ રીતે તમારી પાસે 2 ટાઇટલ છે. એક છે બેસ્ટ હન્ટર, જે ફાસ્ટેસ્ટ હન્ટ કર્યું છે, અને એક છે બેસ્ટ કોડર, જે બેસ્ટ લોજિક યુઝ કર્યું છે. બિનરાજકીય પક્ષ દ્વારા રેલી તથા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બિનરાજકીય પક્ષ ગ્લોબલ ઇન્ડિયન ફોર ભારતીય વિકાસ દ્વારા ગઈકાલે વિશાળ જનજાગૃતિ રેલી તથા સભાનું આયોજન કરાયું હતું. પ્રાપ્ત વિગત મુજબ ભારતના રાષ્ટ્રીય ઇતિહાસમાં પહેલીવાર નરેન્દ્ર મોદી દ્વારા ઘોષિત કરેલ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી તથા ગ્લોબલ ઇન્ડિયન ફોર ભારતીય વિકાસના માધ્યમથી કે જે રાજકારણથી રાષ્ટ્રકરણ સુધી આગળ વધી રહ્યું છે. રાજનીતિ અને રાષ્ટ્રનીતિનો આ સફર આવનાર સમયમાં ભારત વર્ષની તાસીર બદલશે. ગ્લોબલ ઇન્ડિયા ફોર ભારતીય વિકાસ સંસ્થાનો લક્ષ્ય 81 કરોડ મતદાતા સુધી આ સંદેશો પહોંચાડવાનો છે. ટેકનોલોજી અને લોકસંવાદ આ કાર્યના આધાર સ્તંભ છે. આ સંસ્થા દ્વારા ગઈકાલે તારીખ 13 એપ્રિલ રવિવારના રોજ જનજાગૃતિ રેલી તથા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના થોરાળા વિસ્તાર શેરી નંબર 1 થી આ રેલીનો પ્રારંભ આજે 4 કલાકે કરવામાં આવ્યો હતો. રેલી દરમિયાન આખા રૂટમાં રેલી પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. થોરાળા વિસ્તારના રામનગર ચોક પહોંચીને આ રેલી વિશાળ જનજાગૃતિ સભામાં પરિવર્તિત થઈ હતી. આ કાર્યક્રમમાં અંદાજે 10,000 લોકો જોડાયા હતા. આ સંસ્થાનો મુખ્ય હેતુ લોકોને મતદાન વિશે જાગૃત કરવાનો છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી સમાચાર, રાજકોટ. કોંગ્રેસની જાહેરાતોના પાટિયા લાગ્યા. ચારે બાજુ ચૂંટણી પ્રચાર જામ્યો છે ત્યારે બંને પક્ષ પોતાના મત ખેંચવા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા અમદાવાદની એક પબ્લિસિટી એજન્સીએ એસટીમાં કોંગ્રેસની જાહેરાત કરવાની મંજૂરી મેળવી હતી. ત્યારે પ્રશ્ન એ ઉઠ્યો હતો કે આ એસટી ભાજપ સરકારના શાસનમાં ચાલે છે તો પછી કોંગ્રેસ જાહેરાત કરશે કે કેમ? તેને મંજૂરી મળશે કે કેમ? બાદ મંજૂરી મળતા કોંગ્રેસની જાહેરાતો એસટીના પાટિયા લાગી ગયા છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. રાજકોટ મેડિકલ કોલેજની બંધ લિફ્ટના કારણે તબીબો હેરાન પરેશાન. શહેરની સિવિલ હોસ્પિટલ સુધરવાને બદલે વધુને વધુ ચર્ચામાં રહે છે, જેમાં ફરીથી એક નવો ઇસ્યુ પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાજકોટ મેડિકલ કોલેજની બંધ લિફ્ટના કારણે તબીબો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલ મેડિકલ કોલેજમાં ઓટોમેટિક લિફ્ટ છેલ્લા 2 મહિનાથી બંધ છે. કેન્ટીન તરફથી લિફ્ટ 2 વર્ષથી, પીએસએમ લિફ્ટ 2 મહિનાથી બંધ હાલતમાં છે, જેથી મેડિકલ કોલેજમાં તબીબો તથા સ્ટુડન્ટોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ લિફ્ટ રિપેરિંગની જવાબદારી પીડબ્લ્યુડીના પીઆઈયુ વિભાગની છે, પરંતુ ઘણા સમયથી લિફ્ટને રિપેર કરવા માટેની કોઈ તસદીલ લેવામાં આવી નથી. એટલું જ નહીં, આ અંગે મેડિકલ કોલેજના વહીવટી વિભાગ દ્વારા વારંવાર સંબંધિત વિભાગને પત્ર લખી જાણ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી સમાચાર, રાજકોટ. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એક. જૈન ધર્મના 24માં તીર્થકર મહાવીર સ્વામી ભગવાનની જન્મ જયંતિની ઉજવણી થઈ રંગીલા રાજકોટમાં. ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિની શાનદાર ઉજવણી થઈ રાજકોટ શહેરમાં. તો આ
આપશો. નમસ્કાર.